નુકસાન બાબતે સાધુ સંતો પણ હવે મેદાનમાં આવી ચૂક્યા છે। કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરાઈ રહી છે। અમરેલી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં પાક નુકસાનની બાબતે હવે સંતો પણ જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોની સરકારને વિનંતી પણ તેઓ કરી રહ્યા છે। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના સંત ભક્તિ બાપુએ સરકારને અપીલ કરી છે। ખેડૂતોની દશા બહુ માઠી થઈ છે। તમામ પાક નિષ્ફળ ગયા છે। અમારે માનવ મંદિરમાં એક દિવાલ પડી ગઈ, બગીચામાં નુકસાન થયું, કોઈ એવું ઘર બાકી નથી કે જેને નુકસાન ન પહોંચ્યું હોય। અને ખેડૂત છે જગતનો તાજ છે। ખેડૂતને નુકસાન થાય એટલે પૂરા સમાજને નુકસાન થાય। આ સમયે સરકાર માય બાપ છે, પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ, એના સુખ દુઃખના ભાગીદાર થવું જોઈએ। અને હું કરબદ્ધ વિનંતી કરું છું સરકારશ્રીને કે પાક વીમામાં રાહત મળે, માફ થાય, બીજી કોઈ પણ પ્રકારની રાહત જલ્દીમાં જલ્દી વહેલામાં વહેલી તકે મળે એવી સરકારશ્રીને વિનંતી। કારણ કે એક પણ વ્યક્તિ એવો બાકી નથી અમારા વિસ્તારમાં કે જેને અત્યારે નુકસાન ન પહોંચ્યું હોય। તો ખેડૂતોને સહાય આપવા માટે હવે ભક્તિ બાપુ પણ સરકારને વિનંતી કરી ચૂક્યા છે અને તેમનું પણ કહેવું છે કે ખેડૂતો અત્યારે મોટી આફતમાંથી પસાર થઈ રહ્યા છે અને ત્યારે સરકાર તેમની વહારે જલ્દી આવે, વહેલી તકે આવે અને ખેડૂતોને સહાય કરે। ચૂક્યા છે તેમના તરફ પહેલા તો આપનું સ્વાગત છે। અત્યારે પ્રતાપ દુધાત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે સાધુ સંતો પણ હવે ખેડૂતોને વહારે આવે અને તે પણ ખેડૂતોને લઈ અને સરકારને રજૂઆત કરે। આ બાબતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને તમારું શું કહેવું છે આ બાબતે? ચોક્કસ ખેડૂતોને સાથે સાધુ સમાજ છે ને હંમેશા રહેવાનો છે ને હંમેશા હતો। અને રહી વાત વર્તમાનમાં જો ખેડૂતોને એક આફત આવી પડી છે અને એને વિચારોને તકલીફ પડી છે તો સાધુ સમાજને પહેલ જરૂરી કરવી જોઈએ ને અમે પણ આપણે માધ્યમથી પણ સરકારને કહેવા માંગીએ છીએ કે જે પણ એને યોગ્ય વળતર કિસાનોને મળવો જોઈએ, ખેડૂતોને મળવો જોઈએ। ખેડૂત હશે તો આપણે રહીશું, અગર આપણે ખેડૂત નથી તો આપણું કોઈ અસ્તિત્વ નથી। એટલા માટે સંત સમાજને અગર સરકાર સામે માંગણી કરવા માટે જવો જોઈએ તો ચોક્કસપણે જવો જોઈએ। અથવા તો સરકાર સંતો કહે અહીંયાથી સરકાર સાંભળી લેતી અને એને વળતર આપતી હોય તો કોઈ પણ વાંધો નથી। પણ કહેવાનું એ છે કે સાધુ સમાજ હંમેશા માટે કિસાન સંઘ સાથે રહ્યો છે, કિસાનો સાથે રહ્યો છે, ખેડૂતોને સાથે રહ્યો છે। અને જગતનો તાત છે તો જગત છે, જગતનો તાત જગત પણ નથી। એટલા માટે સાધુ સમાજ એમાં ક્યાંય પણ કોઈ ચીજનો ડાઉટ ન હોવો જોઈએ, કોઈ પણ શંકા નથી। સંત સમાજ હંમેશા માટે ખેડૂતો સાથે રહ્યો છે। બાપુ, તમારા વિસ્તારમાં કઈ પ્રકારની સ્થિતિ, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે? અમારો તો કચ્છ વિસ્તાર છે। ખેડૂતોને ચોક્કસ પહેલે એટલો એને જો નુકસાન થયો તો એ નુકસાન થયો તો એની વળતર જો સરકારે ચોક્કસ આપ્યો છે જે એને પ્રમાણ તો એવો ચોક્કસ છતાં પણ એમાં લાગશે તો અમે ખેડૂતો સાથે જ છીએ। 100% ખેડૂતો અમને કહેશે કે તમે સંતો અમારી સાથે આ જગ્યાએ ઉભા રહ્યો તો અમે ચોક્કસ સાથે ઉભા રહેવાના છીએ। અમે કોઈ ડર પણ નથી, અમે કોઈ બીક પણ નથી, આમાં કોઈ શર્મની વાત નથી। અને આમાં આપણે માધ્યમથી કહેવા માંગુ છું કોઈ પ્રકારનું રાજકારણ પણ ન થવો જોઈએ। ખેડૂતોની તકલીફ પડી છે, તકલીફ સમજીને આપણે આગળ આવવો જોઈએ, બીજો કોઈ પ્રકારનું એમાં રાજકારણ હોવો જોઈએ નહીં। બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।